चलो विद्यार्थी मित्रों, राउल्टना नियमમાં બે શીખી ગયા. કયા બે? પહેલો આઈએમપી બાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવક એકે. બીજો રાઉલ્ટના નિયમમાં અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. ત્રીજો નિયમ શીખવાડીશું નહીં, સિમ્પલ સાદી બાબતમાં કહી દઈએ કે રાઉલ્ટના નિયમની અને હેનરીના નિયમની સરખામણી કરીએ એ ત્રીજો નિયમ થાય. ત્રીજા નિયમમાં એવું કે વાયુ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ. આમાં કઈ સમજવાનું નહીં. હેનરીનો નિયમ પણ આ જ હતો. હેનરીના નિયમમાં શું હતું કે દ્રાવ્ય વાયુરૂપ દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે અને દ્રાવણ બનાવવામાં આવે તો હેનરીના નિયમમાં શું હતું કે P ચલે છે x અને P બરાબર KH into x. આ હતું હેનરીમાં. તો રાઉલ્ટમાં શું? P ચલે છે x જ, પણ P બરાબર P0 into x. તો જો તો આ રાઉલ્ટ અને આ થઈ ગયો હેનરી. તો વાયુરૂપ દ્રાવ્ય હોય, શબ્દ બરોબર પકડજો, વાયુરૂપ દ્રાવ્ય હોય ત્યારે આ રીતે આવે. આમાં હેનરીમાં અચળાંક KH છે, આમાં અચળાંક કયો છે? P0 છે. બીજું કઈ છે નહીં. આને પ્રશ્નને કોક વાર વાંચી લેવો, કેમ કે આપણે નિયમ અનુસાર 1 થી 4 ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરવા. થાય તો અમુક વસ્તુ પછી ના થાય તો જવા દેવી. હવે વાત કરીએ કેટલાક દાખલા સ્વાધ્યાય એના દાખલા શરૂઆત કરીએ. હું આશા રાખું સૂત્રો બરોબર મગજમાં હોય તો જ દાખલા આવડશે. એટલે જો સૂત્રો મગજમાં ના હોય તો પછી દાખલાને ભૂલી જજો. અને દાખલા પરીક્ષામાં પૂછાશે અને જે આઈએમપી કહું ને એ જ દાખલા ખાસ તૈયાર કરવા. ચલો, તમારે લગભગ પહેલા 3 મુદ્દા તો એવા છે કે જેમાં વ્યાખ્યા અને આ અને તેને એવું પૂછ્યું. પછી ચોથો દાખલો તમારે આ રીતે છે. દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ તો ચોથા દાખલામાં નાઇટ્રિક એસિડ આપ્યો છે. નાઇટ્રિક એસિડ એટલે HNO3 આપેલો છે. કઈક 68% વજનથી એટલે W/W. 68% વજનથી નાઇટ્રિક એસિડ આપ્યો છે અને ઘનતા આપેલી છે. ઘનતા બરાબર D 1.504 ગ્રામ પ્રતિ ml. જો દાખલામાં ઘનતા ગ્રામ પ્રતિ ml જ હોવી જોઈએ. જો ગ્રામ પ્રતિ ml ના હોય તો ફેરવવાની, નહીતર સૂત્રમાં ઉપયોગ નહીં થાય. ml ની જગ્યાએ ઘણીવાર સેમી ઘન લખ્યો હશે, સીસી લખ્યું હશે, એ સરખું જ થાય. એટલે એમાં ગભરાવાનું નહીં. આટલું આપ્યા પછી તમને મોલારિટી શોધવાની છે. તો મોલારિટીના સૂત્રો કદાચ યાદ કરી લઈએ. એમાં W/W આવતું હોય તો ટકા W/W into D into 10 ભાગ્યા આણ્વીય દળ. તો આ એનું સૂત્ર થઈ જશે. હવે તો તમારી કિંમત જ મૂકવાની રહે. W/W બરાબર કેટલા મૂકશો? 68 1.504 10 HNO3 નું આણ્વીય દળ મોલર દળ શોધી કાઢો. H નો 1, નાઇટ્રોજનના 14, 14 ને 1 15, ઓક્સિજનના 16 તરી 48 ને 15 63. અહીંયા મૂકી દો 63. જે જવાબ આવે જવાબ મૂકી દો. મોલારિટીનું એકમ મોલ પ્રતિ લીટર. તો આ સિમ્પલ દાખલો જે નહીં પૂછાય અને 1 માર્કમાં પૂછાઈ જાય તો તમારે શાંતિ એટલી. ચલો બીજો દાખલા નંબર 5 લઈએ. એમાં આવું જ સેમ આપેલું છે કે
HNO3 ની જગ્યાએ ગ્લુકોઝ આપેલા છે, ગ્લુકોઝ 10% W/W, ઘનતા 1.2 ગ્રામ પ્રતિ ml. જો રકમમાં કદાચ થોડો ફેરફાર હોય તો તમારે સેટ કરીને રીત એ રીતે જ ગણવાની. આ તમને રીત શીખવાડવામાં આવે છે. 10% W/W, 1.2 ગ્રામ પ્રતિ ml ઘનતા. તો બે મુદ્દા પૂછાય અંદર. દરેક ઘટકના મોલ અંશ શોધો અને મોલારિટી આપણે લીટી પૂછ્યું નહીં પણ તોય શોધી કાઢીએ બધું. મોલારિટી અને દરેક ઘટકના મોલ અંશ. તો પહેલા લઈએ આપણે હવે અહીંયા મોલાલિટી. એનું સૂત્ર ટકા W/W ગુણ્યા 1000 ભાગ્યા અણુભાર. અહીંયા આવશે 100 માઇનસ ટકા W/W. તો આ સૂત્ર ટકા W/W ની જગ્યાએ કેટલા? 10 ગુણ્યા 1000. અણુભાર કેટલો? ગ્લુકોઝ નો 180 ગુણ્યા 100 માઇનસ ટકા W/W 10 આપેલા જ છે, તો 10 ગુણ્યા 1000, 180 અને 90. આ જવાબ આવે મોલાલિટી થઈ જાય. મોલારિટી એ તો હમણાં જ તમને શીખવાડ્યું હતું. ટકા W/W ગુણ્યા D ગુણ્યા 10 ભાગ્યા અણુભાર. તો આમાં તો તમારે જાતે કિંમત મૂકવાની. ટકા W/W 10, ઘનતા 1.2, ઘનતા એટલે D, અણુભાર 180, કિંમત મૂકીને લાવી દેવાનું. હવે વાત રહી દરેક ઘટકના મોલ અંશ શોધવાની રહી. મોલ અંશ દરેક ઘટકના કઈ રીતે તમારે શોધવા? તો એના માટે આપણે બે રીત છે. એક મોલાલિટી ઉપરથી શોધી શકાય અને એક વજન ભાગ્યા અણુભાર ઉપરથી એ શોધી શકાય. તો મોલાલિટી ઉપરથી જુઓ, અહીંયા થોડું આટલા ભાગમાં લઈ લઈએ. આનો દાખલો અહીંયા મોલ અંશ x બરાબર મોલાલિટી પ્લસ 55.55. 55.55 જ કેમ? જો પાણીમાં દ્રાવણ બનાવ્યું હોય તો, બરોબર. પાણી સિવાય હોય તો એ સૂત્રોમાં તમે એકવાર વિડિયો જોઈ લેજો. પાણી સિવાય હોય તો શું કરવું, કિંમતો એમની જગ્યાએ કેટલા મૂકવાના છે. મોલાલિટી જે જવાબ આવ્યો હોય એ તમારે મૂકવાની રહેશે. જવાબ તમારે જે આવ્યો હોય અહીંયા મૂકી દો, મોલાલિટીનો આ અહીંયા મૂકી દો અને જવાબ લઈ દો. આ મોલ અંશ મળશે તમને દ્રાવ્યના એટલે કોના? ગ્લુકોઝના મળશે. દ્રાવકના શોધવા હોય, x1 તમારે શોધવા હોય તો 1 - x2 કરી નાખો. ચલો ફટાફટ દરેક જણા મોલ અંશ શોધીને બતાવો. પહેલા આનો ગુણાકાર કરીને જવાબ લાવો. એ કિંમત આમાં મૂકો અને પછી 1 - x2 કરો. આ તો મોલારિટી અલગથી જ છે. એમાં W/W કેટલા મૂકવાના છે? 10. ઘનતા D 1.2, બીજા 10 ને ભાગ્યા અણુભાર. આટલું કામ તમારે કરવાનું છે. ફટાફટ તમે જાતે કરી જુઓ કેટલું આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ ગણતરી કરી દીધી હશે. આનો જવાબ 0.6173 આવતો હશે. ભૂલચૂક તમારે લેવી દેવી. મોલાલિટી મૂકી દીધી 0.6173. મોલાલિટી 0.6173 ને આનો સરવાળો આવશે 56.1673 ભાગાકાર 0.0109. x1 1 - x2 કરો. 1 x2 કેટલા હતા? 0.0109 બાદબાકી કરો, આશરે 0.98 તમારે જવાબ આવે. આ સિવાય મોલ અંશની બીજી રીત કઈ જેથી તમને ભવિષ્યમાં બીજા દાખલાઓમાં પણ કામમાં આવે? આ થઈ ગયા તમારે મોલ અંશ. એ સિવાય તમારે મોલ અંશ શોધવા હોય તો શું કરવું? તો જો વજન ભાગ્યા
વજન ટકા બાય ટકા W બાય W આપ્યા હોય તેનો અર્થ શું થાય? એનો અર્થ આ રીતે થાય કે ગ્લુકોઝ 10 ગ્રામ અને પાણી 90 ગ્રામ, આ રીતે થાય. હવે બંનેના મોલ શોધી કાઢો. મોલનું સૂત્ર શું થાય? વજન ભાગ્યા અણુભાર. ગ્લુકોઝના મોલ N1 લઈએ તો 10, એનો અણુભાર 180. તો જવાબ આનો જે આવે એ તમારે મૂકવાનો. N2 90, પાણીનો અણુભાર 18, આના તો મોલ આવી જશે 5 મોલ. તો N1 ભાગ્યા N2. તમારે 1 2 જે લેવા હોય એ લેવાય. 1 ભાગ્યા અહીંયા 10 ભાગ્યા 18 લગભગ 0.055 આવે રાખશે. હવે તમારે ગ્લુકોઝના મોલ અંશ શોધવા હોય તો શું? તો ગ્લુકોઝના અહીંયા આપણે નંબર બદલી કાઢીએ, કેમ કે અહીંયા X2 ગ્લુકોઝના લીધા એટલે 2 વાળા લઈ લઈએ, આ 1 વાળો લઈએ. ગ્લુકોઝના મોલ X2 બરાબર N2 N1 પ્લસ N2. N2 કેટલા? 0.05555. N1 પ્લસ N2 આનો અને આનો સરવાળો તો 5.05555. ચેક કરી લેવાનું. 0.0109 ની આજુબાજુ જ આવતો હશે તો પાછું x1 શોધવું હોય તો 1 x2 કરી નાખો એટલે જવાબ આવી જાય. કેમ કે મોલ અંશ શોધવાના દાખલાઓ ઘણા બધા આવશે. એ વખતે તમને વજન ભાગ્યા અણુભાર કરીને મોલ શોધવા, મોલ ઉપરથી મોલ અંશ શોધવા, આ બધી જ માહિતી આવડવી જોઈએ. જો આ આવડે તો જ તમને આગળના દાખલા આવડશે. બીજું, આવા દાખલા પણ કદાચ ભાગ્ય પૂછાય તો પૂછાય, પણ ગુજકેટમાં કદાચ પૂછી કાઢે, સરળ પેપર નીકળે તો એ પણ પૂછી કાઢે. એટલે આપણે બધી જ પ્રેક્ટિસ રાખવાની. હવે પછીનો છઠ્ઠો દાખલો જે આવશે તમારે ધ્યાનથી બરોબર સમજી લેવાનો. મોસ્ટ ડબલ ટ્રિપલ IMP રહેશે એટલે વિચારી અને ગણો. અત્યાર સુધીના 2 તો ઠીક હતા, બરોબર. છઠ્ઠા દાખલામાં જરાય પણ આગુ પાછું થવું નહીં અને બરોબર ધ્યાનથી જોવો. ચલો હવે જોઈએ છઠ્ઠો દાખલો.